वर्णिवेश रमणीय दर्शनम मंदहासरुचिराननाम्बुजं पूजितं सुरु नरोत्तमैर्मुदा धर्मनंदनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસ આચાર્ય અમે ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હિતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, કારતક સુદી પ્રતિપદા એટલે કે કારતક સુદી એકમ એટલે ગોવર્ધન પૂજા અને અન્નકૂટ ઉત્સવ કહેવાય। આ દિવસે ભગવાન શ્રી કૃષ્ણએ ઇન્દ્રનું માનમર્દન કરેલું હતું અને એનો ઉત્સવ બંધ કરાવી ગોવર્ધન પૂજનનો ઉત્સવ જે છે તેનો પ્રારંભ કરાવેલો હતો અને એમને અન્નકૂટની સામગ્રી ધરાવેલી હતી। ભક્તો, આ અન્નકૂટનો ઉત્સવ એ ભગવાન શ્રી કૃષ્ણએ સ્વયં પ્રવર્તાવેલો છે અને આપણી પાસે વેદોની અંદર પણ પ્રમાણ છે ભક્તો કે ભાઈ અન્નકૂટ ઉત્સવ એ વૈદિક છે અને વેદોની અંદર એના પ્રમાણ છે, પરંતુ આપણે એ બધા પ્રમાણની અંદર જતા નથી, એને આપણે નમસ્કાર કરીએ છીએ। પરંતુ કોઈ વ્યક્તિએ જોવું હોય, એ વેદોના પ્રમાણ જોવા હોય તો મારી પાસે આવજો, હું તમને એ વેદોમાંથી પ્રમાણ બતાવીશ। અત્યારે મારી વાતની ઉપર વિશ્વાસ રાખો। તો આ કારતક સુધી એકમનો જે ઉત્સવ જે છે એ અન્નકૂટનો ઉત્સવ જે છે એ સંદર્ભની અંદર શ્રીમદ ભાગવતની અંદર દસમ સ્કંદની અંદર 25 અને 26મા અધ્યાયની અંદર બહુ સુંદર કથા આવે છે। ભગવાન શ્રી કૃષ્ણ અને બળદેવજી સાથે રહીને વૃંદાવનની અંદર અનેક પ્રકારની લીલાઓ કરતા હતા। તેઓએ જોયું એક દિવસ કે વ્રજના બધા જ ગોવાળો જે છે એ ઇન્દ્રયાગની તૈયારી કરી રહ્યા છે। ભગવાન શ્રી કૃષ્ણ એ દરેકના અંતર્યામી છે, સર્વજ્ઞ છે। યહ સર્વજ્ઞ સર્વવિદ એવું વેદાંતની અંદર કહ્યું છે। તેઓ બધું જાણતા છે, છતાં પણ કૌતૂહલવશ પોતાના પિતા નંદ બાબાની પાસે ગયા અને કહ્યું, હે પ્રભુ, તમારી પાસે કયું મોટું કામ અને કયો મોટો ઉત્સવ આવવાનો છે કે જે ઉત્સવ માટે તમે આટલી બધી તૈયારી કરો છો? આ ઉત્સવનું શું ફલ છે અને કયા ઉદ્દેશ્યથી, કયા લોકોએ, કયા સાધનથી આ ઉત્સવ જે છે એ પ્રવર્તાવેલો છે તથા આ નિમિત્તે આ બધી સામગ્રીને બધું તૈયાર કરી રહ્યા છો? હે પિતાજી, કૃપા કરીને આ વાત અમને બતાવો। ત્યારે નંદ બાવા બોલ્યા કે બેટા, ભગવાન ઇન્દ્ર વરસાદ કરવાવાળા મેઘોના સ્વામી છે। મેઘ જે છે એ એમનું જ રૂપ છે। તેઓ દરેક પ્રાણી માત્રને તૃપ્ત કરવાવાળા જળને વરસાવે છે। આપણે તથા બીજા બધા લોકો પણ તે જ મેઘોના અધિપતિ ઇન્દ્રદેવની યજ્ઞ દ્વારા
પૂજા કરીએ છીએ, જે સામગ્રીથી યજ્ઞ થાય છે તે પણ તેઓએ વરસાવેલા શક્તિશાળી જળથી જ ઉત્પન્ન થાય છે. તેઓનો યજ્ઞ કરાવ્યા બાદ જે કંઈ બચે તેનાથી જ, અર્થાત કે તે અન્નથી જ આપણે ધર્મ, અર્થ અને કામ આ ત્રિવર્ગની સિદ્ધિ માટે આપણે જીવન નિર્વાહ કરીએ છીએ. અને આપણો આ જે ધર્મ જે છે એ આપણી કુળ પરંપરાથી ચાલ્યો આવે છે. નંદરાયજીની આ પ્રમાણેની વાર્તા સાંભળી શ્રી કૃષ્ણ ભગવાન, જેઓ સમસ્ત દેવતાઓ પર પણ શાસન કરનારા છે, તેણે ઇન્દ્રદેવને ક્રોધ કરાવવા માટે પોતાના પિતા નંદરાયજીને કહ્યું કે પિતાજી, મનુષ્ય પોતાના કર્મથી ઉત્પન્ન થાય છે અને કર્મથી જ એ મૃત્યુ પામે છે, અને તેના કર્મ અનુસાર જ એને સુખ તથા દુઃખની પ્રાપ્તિ થાય છે. જ્યારે બધા પ્રાણીઓ પોતપોતાના કર્મ પ્રમાણે જ ફલ ભોગવે છે, ત્યાં આપણે ઇન્દ્રદેવની શું આવશ્યકતા છે? જ્યારે પૂર્વ સંસ્કાર અનુસાર પ્રાપ્ત થતા મનુષ્યના કર્મના ફલને તે બદલી જ શકતા નથી, ત્યારે તેનાથી શું પ્રયોજન? પિતાજી, આ સંસારની સ્થિતિ, ઉત્પત્તિ અને અંતના કારણ ક્રમશઃ સત્વગુણ, રજોગુણ અને તમોગુણ છે. એ જ રજોગુણની પ્રેરણાથી મેઘગણ જળને વરસાવે છે, તેનાથી જ અન્ન અને અન્નથી જ બધાની જીવિકાઓ જે છે એ ચાલે છે. તેનાથી વળી ઇન્દ્રને શું લેવા દેવા? તે શું કરી શકવાના છે? પિતાજી, આપણી પાસે નથી કોઈ દેશનું રાજ્ય કે નથી કોઈ મોટું નગર. આપણે આધીન તથા નથી આપણી પાસે ગામ કે ઘર. આપણે તો સદા વનવાસી છીએ. વન અને પહાડ જ પિતાજી આપણું ઘર છે. એટલે આપણે ગાયો, બ્રાહ્મણો અને ગિરિરાજનું જ યજન કરવાની તૈયારી કરવી જોઈએ. ઇન્દ્રયાગમાં જે સામગ્રી તમોએ એકઠી કરી છે, તેના દ્વારા આ કહેલા યજ્ઞનું અનુષ્ઠાન જે છે એ આપ કરો. અનેકો પ્રકારના પકવાન, ખીર, હલવો, પૂરી આદિથી માંડીને મગની દાળ સુધીની રસોઈ બનાવો. પ્રજાનું સમસ્ત દૂધ ભેગું કરો. વેદવાદી બ્રાહ્મણો દ્વારા વૈદિક મંત્રો દ્વારા હવન કરાવો. તેઓને અનેક પ્રકારના અન્ન, ગાયો અને દક્ષિણા આપો. બીજું પણ શું કહું? ચાંડાલ, પતિત તથા કૂતરાઓને પણ યથાયોગ્ય વસ્તુઓ આપીને, ગાયોને ચારો આપી ગિરિરાજ ગોવર્ધનની
પ્રદક્ષિણા કરો અને એમને ભોગ લગાવો. આ પ્રમાણે તમને જો રુચિ હોય તો કરો. ભગવાન શ્રી કૃષ્ણની આ પ્રમાણેની વાર્તા સાંભળી તથા એમના પ્રભાવને સારી રીતે જાણતા એવા નંદરાયજી ભગવાન શ્રી કૃષ્ણની વાત સાંભળી એ જ પ્રમાણે કરવા તૈયાર થઈ ગયા. વ્રજના જેટલા ગોપો હતા એ બધા જ ગોપોએ ભગવાન શ્રી કૃષ્ણએ જે પ્રમાણે એઓને કહ્યું હતું તે જ પ્રમાણે તેઓએ બધું કર્યું. પ્રથમ બ્રાહ્મણો પાસે સ્વસ્તિક વાચન કરાવી તે જ સામગ્રીથી ગિરિરાજ ગોવર્ધન અને બ્રાહ્મણોને યથા યોગ્ય ભેટ સમર્પણ કરી. ગાયોને તાજો લીલો ચારો જે છે એ નાખવામાં આવ્યો અને બધા જ ગોપો જે છે એમણે ગાયોની સાથે ગોવર્ધનની પરિક્રમા કરી અને પછી બ્રાહ્મણોના આશીર્વાદ લઈ ગોપીઓ શરીર પર યથાર્થપણે શૃંગાર ધારણ કરી બળદગાડાની અંદર બેસી શ્રી કૃષ્ણની લીલાઓનું ગાન કરતી થકી વ્રજની અંદર વિચરણ કરવા લાગી. ગોપોએ અને ગોવાળોએ તે દિવસે પોતાના ઘરની અંદર ઇન્દ્રના યાગ માટે જે પણ કંઈક સામગ્રી બનાવેલી હતી એ બધી જ સામગ્રી ભેગી કરી અને ગોવર્ધન પર્વતને એ બધી જ સામગ્રીઓ જે છે એ અર્પણ કરી. ભગવાન શ્રી કૃષ્ણ પણ એમના ભાવને જોઈ પોતાનું એક બીજું મોટું વિશાળ સ્વરૂપ ધારણ કરી એમની સામું પ્રગટ થયા અને ભગવાન શ્રી કૃષ્ણ પોતે જ પોતાના ગોપીઓ અને ગોવાળોને કહેવા લાગ્યા કે જુઓ, આપણા ગોવર્ધન દેવ જે છે એ કેટલા કૃપાળુ છે કે તમારી પૂજાથી, તમારી સેવાથી, તમારા ભાવથી એ તમારી સન્મુખ પ્રગટ થયા છે. ભગવાન શ્રી કૃષ્ણ પોતાના જ સ્વરૂપને વંદન કરે છે. ગોપીઓ ગોવાળો પણ ગોવર્ધન પર્વતધારી ભગવાન શ્રી કૃષ્ણને વંદન કરે છે અને ત્યારબાદ ગોવર્ધનનું રૂપ ધારણ કરનારા ભગવાન શ્રી કૃષ્ણ જે છે એ બધી જ સામગ્રી જે છે એ પ્રેમપૂર્વક આરોગવા લાગ્યા. એક પછી એક પછી એક પછી એક બધી જ સામગ્રી જે છે એ ભગવાન પોતે આરોગી રહ્યા છે. કેટલાક ગોપ બાળકોએ જોયું કે ગોવર્ધન રૂપધારી ભગવાન તો બધી જ સામગ્રી આરોગી રહ્યા છે, તો આપણે તો રહી જશું. એટલે એ લોકો પોતાની સામગ્રીઓ જે છે એ ગાળાઓની નીચે છુપાવવા લાગ્યા. પરંતુ સર્વજ્ઞ ભગવાન એ બધું જ જાણી ગયા એટલે પોતાની વિશાળ ભુજાઓ દ્વારા એ બધી સામગ્રીઓ જે એમણે સંતાડેલી હતી ત્યાંથી બધી લઈને ભગવાન જે છે એનો ભોગ લગાવવા લાગ્યા ભક્તો. આ પ્રમાણે ગોપોના ભાવને વશ થઈ ભગવાન શ્રી કૃષ્ણએ પોતાનું બીજું એક રૂપ ધારણ કરી ગોપીઓ અને ગોવાળોની બધી જ સામગ્રીઓ જે છે એ આરોગેલી હતી. ભક્તો આ પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણએ આ અન્નકૂટનો ઉત્સવ જે છે
એ ઉજાવવાની શરૂઆત કરેલી હતી અને ગોપીઓ અને ગોવાળોના ભાવને વશ થઈ એમણે બધી જ સામગ્રીઓ જે છે એ આરોગેલી હતી. આ તરફ ઇન્દ્રદેવને ખબર પડી કે ગોવાળોએ અને ગોપીઓએ શ્રી કૃષ્ણના કહેવાથી મારી પૂજા જે છે એ બંધ કરાવી છે અને આ બંધ કરાવવાની અંદર જે શ્રી કૃષ્ણ જે છે એ જ કારણ છે. ત્યારે એ અતિશય ક્રોધાયમાન થઈ જાય છે અને પોતાના સ્વર્ગની અંદર રહેલા પ્રલયકાલીન જે સાવર્તક મેઘો જે છે તેમને આજ્ઞા કરે છે કે તમે અત્યારે ને અત્યારે જાઓ અને સમસ્ત ગોકુલ જે છે, સમસ્ત વ્રજમંડળ જે છે એને જલથી તરબોળ કરી દો. આ પ્રમાણે ઇન્દ્રદેવની આજ્ઞા થતા સાવર્તક મેઘો જે છે એ વ્રજની ઉપર આવે છે અને સંપૂર્ણ વ્રજની ઉપર એ સાંબેલા ધારથી મુસલધાર રૂપે એ વરસવા લાગે છે અને થોડા જ સમયની અંદર તો આખું વ્રજ જે છે એ તહસ નહસ થઈ ગયું. ગોપીઓ અને ગોવાળો ભગવાન શ્રી કૃષ્ણના શરણની અંદર આવે છે. ભગવાન શ્રી કૃષ્ણ એમને અભયદાન આપે છે અને ત્યારબાદ એ ગોવર્ધન પર્વતની પાસે આવે છે અને ગોવર્ધન પર્વતને એવી રીતના ઉખાડી નાખે છે કે જેવી રીતના બાળકો પેલા બિલાડીના ટોપને ઉખાડી નાખે. અને એ પર્વતને પોતાની ટચલી આંગળી ઉપર ધારણ કરી એની અંદર રહેલો જે ખાડો જે છે એ ખાડાની અંદર ભગવાન શ્રી કૃષ્ણ ગોપીઓ ગોવાળો અને ગાયને આવી જવાનું કહે છે અને બધા ત્યાં જ આવીને પોતે શાંતિ અનુભવે છે. વિષ્ણુ પુરાણની અંદર કથા આવે છે. આ જ કથા વિષ્ણુ પુરાણની અંદર વિસ્તારથી છે કે બધા ગોપીઓ અને ગોવાળો એ બધા ગોવર્ધનની તળેટીની અંદર તો આવી ગયા, અર્થાત કે ખાડાની અંદર તો આવી ગયા, પરંતુ ગોવર્ધનની ટોચની ઉપર જે પાણી પડતું હતું એ વહીને એ ખાડાની અંદર આવવા લાગ્યું અને ગોવર્ધનની આજુબાજુના વિસ્તારની અંદર જે પાણી પડતું હતું તે પણ ખાડામાં આવવા લાગ્યું. એટલે ભગવાન શ્રી કૃષ્ણએ દાઉ દાદાને આજ્ઞા કરી કે તમે તમારા મૂળ રૂપની અંદર આવી જાઓ અને સમસ્ત પર્વતને તમે દિવ્ય રૂપે વિતરી જાઓ. ભગવાનની આજ્ઞા થતા બલરામજી પોતાનું દિવ્ય રૂપ ધારણ કરે છે અને સમસ્ત પર્વતને એ પોતાના મૂળ રૂપ શેષ રૂપથી વિતળાઈ જાય છે. એટલે પાણીનું એક ટીપું જે છે એ અંદર આવતું બંધ થઈ ગયું. હવે વાત રહી પર્વતની ટોચ પરથી આવતા પાણીની, તો ત્યાં ભગવાન શ્રી કૃષ્ણએ પોતાના સુદર્શન ચક્રને આજ્ઞા કરી કે તમે ત્યાં ગોઠવાઈ જાઓ. સુદર્શન ચક્ર એ પોતાનું મૂળ રૂપ ધારણ કરે છે. જે સુદર્શન ચક્રને 1000 આરા છે અને એના એક એક આરામાંથી કરોડો સૂર્ય અને ચંદ્રના જેવો પ્રકાશ નીકળે છે, એવું જાજ્વલ્યમાન છે. એટલે પર્વતની ઉપર એ ગોઠવાઈ જાય છે ને જેવું ગગનતલમાંથી પાણી એ સુદર્શન ચક્રની ઉપર પડે એટલે પાણી બાષ્પ રૂપે પરિણિત થઈ જાય. જેવી રીતના ચૂલાની ઉપર ગરમ તાવી હોય ને એના પર આપણે પાણીનું એક ટીપું મૂકીએ તો એ કેવું બાષ્પ રૂપમાં પરિણિત થઈને અદૃશ્ય થઈ જાય. એવી જ રીતના સુદર્શન ચક્રની ઉપર જે પણ કંઈક પાણી પડ્યું એ બધું જ પાણી જે છે એ તત્કાલ બાષ્પ રૂપે પરિણિત થઈ જતું હતું. આમ લગાટ 7 દિવસ લગીન વૃષ્ટિઓ થઈ. સાવર્તક મેઘનું પાણી જે છે ખતમ થઈ ગયું
ઇન્દ્રદેવ પોતાની હાર માની લે છે. વરસાદ બંધ થઈ જાય છે. બધા જ ગોપ બાળકો, ગોવાળો, ગોપીઓ, ગાયો ગોવર્ધન પર્વતની બહાર આવી જાય છે. અને ત્યારબાદ દેવરાજ ઇન્દ્ર જે છે એ ભગવાન શ્રી કૃષ્ણની પાસે આવે છે. આ પ્રમાણેની કથા શ્રીમદ ભાગવતની અંદર અને વિષ્ણુ પુરાણની અંદર જે છે એ જોવા મળે છે. અને તેને લઈને આજે પણ ભારત વર્ષની અંદર દરેક વૈષ્ણવ મંદિરોની અંદર, ચાહે એ રામાનુજનું મંદિર હોય કે સ્વામિનારાયણનું હોય કે પુષ્ટિ માર્ગનું હોય કે મધ્વ સંપ્રદાયનું એ વૈષ્ણવ મંદિર હોય કે નિંબાર્ક સંપ્રદાયનું હોય કે શાંકર મતનું હોય, બધા જ આ દિવસે પોતાના ઠાકોરજીની સન્મુખ અન્નકૂટ જે છે એ ધરાવે છે. ભગવાન સ્વામિનારાયણ સત્સંગી જીવનની અંદર ચતુર્થ પ્રકરણની અંદર પોતાના તમામ આશ્રિતોને આજ્ઞા કરે છે કે પ્રાતઃકાળે એક મોટો વિશાળ ગોવર્ધન પર્વત જે છે એ નિર્માણ કરવો. આ ગોવર્ધન પર્વત જે છે એ ગોબરનો બનાવવો અને ત્યારબાદ એના પર વેદાધિક મંત્રો દ્વારા એનો અભિષેક કરવો, એની પરિક્રમાઓ કરવી અને તે પછી ગોવર્ધન પૂજા કર્યા બાદ ભગવાનની સન્મુખ જે છે એ અન્નકૂટ કરવું. આ તમામ વિધિ ભગવાન સ્વામિનારાયણ હયાત હતા ત્યારે પણ આપણા સંપ્રદાયની અંદર ચાલતી હતી અને અત્યારે પણ ચાલે છે. આજે પણ દરેક મંદિરોની અંદર ગોવર્ધન પર્વત જે છે એ ગાયના ગોબરથી બનાવવામાં આવે છે અને વેદાધિક મંત્રો દ્વારા પંચામૃત કરી એનો અભિષેક કરવામાં આવે છે. આ પ્રમાણે ગોવર્ધન પૂજા કર્યા બાદ અન્નકૂટ જે છે એ ભગવાનની સન્મુખ જે છે એ ધરાવવામાં આવે છે. ભગવાન સ્વામિનારાયણ જ્યારે હયાત હતા ત્યારે સત્સંગી જીવનના તૃતીય પ્રકરણની અંદર સ્પષ્ટ રૂપે લખેલું છે કે દાદા ખાચરના દરબારની અંદર પ્રથમ વખત ભવ્યાતિ ભવ્ય અન્નકૂટ કરેલો હતો. આમ તો અન્નકૂટ થતો જ હતો, પરંતુ દેશ દેશના લાખો હરિભક્તોને નિમંત્રિત કરી એ ગોવર્ધન ઉત્સવ ભગવાને પ્રથમ વખત દાદા ખાચરના દરબારની અંદર દુર્ગપુરમાં કરેલો હતો. વિક્રમ સંવત 1870નો દિવસ હતો, એ સાલ હતી, ત્યારે આ ઉત્સવ ભગવાને પ્રથમ વખત કરેલો હતો. ગોવર્ધન જે ઉત્સવ કરવામાં આવે છે અને ભગવાને ગોવર્ધન પર્વતને પોતાના કરકમલોની અંદર ધારણ કર્યો. આ બધી કથા શ્રીમદ ભાગવત વિષ્ણુ પુરાણની અંદર તો આવે જ છે, પરંતુ ગર્ગ સંહિતાની અંદર ઉપરાંત નારદ પુરાણના ઉત્તર ભાગની અંદર પણ આ ગોવર્ધન પર્વતની કથા જે છે એ જોવા મળે છે. ગર્ગ સંહિતાની અંદર સ્પષ્ટ રૂપે લખેલું છે કે ભગવાન શ્રી કૃષ્ણ અનંત જીવોનો ઉદ્ધાર કરવા માટે ધરાતલની ઉપર અવતાર ધારણ કરવાના હતા, ત્યારે તેઓએ પોતાની પ્રેયસી રાધાજીને પણ પોતાની લીલામાં સહાય કરવા માટે ધરા પર પોતાની સાથે આવવા માટે કહ્યું. ત્યારે રાધાજીએ કહ્યું કે પ્રભુ, જેમ આપણા આ નિત્ય ગોકુલની અંદર, એટલે કે ગોલોકમાં આવેલા ગોકુલની અંદર વૃંદાવન છે, યમુનાજી છે, ગોવર્ધન પર્વત છે, એ જ પ્રમાણેની બધી જ વસ્તુ જો ભૂતલની ઉપર હોય તો જ અમે તમારી સાથે આવીએ. કારણ કે મારું મન
આ બધી વસ્તુઓ વગર ક્યારેય પણ કશે લાગતું નથી. રાધાજીની આ પ્રમાણેની વાત સાંભળી ભગવાન શ્રી કૃષ્ણે પોતાના હૃદય પર દ્રષ્ટિ નાખી અને દ્રષ્ટિ નાખતા જ તેમાંથી એક ઉજ્જવલ તેજ જે છે એ પ્રગટ થયું અને તેજ પોતાના હૃદયમાંથી નીકળી એ ભૂતલ પર અત્યારે જે સ્થાનની અંદર રાસભૂમિ છે, રાસમંડલ છે, ત્યાં જઈને એ તેજ જે છે એ પડ્યું અને તે તેજ જ પર્વતના રૂપની અંદર પરિણિત થઈ ગયું હતું. અર્થાત કે ભગવાન શ્રી કૃષ્ણ રાધાજીની વાત સાંભળી પોતે મનમાં વિચાર કરે છે અને મનમાં વિચાર કરતા જ એમના હૃદયમાંથી એક તેજ પ્રગટ થાય છે અને એ તેજ અત્યારે જ્યાં રાસમંડલ વૃંદાવનની અંદર છે ત્યાં જઈને એ તેજ જે છે પડે છે અને એ જ તેજમાંથી ગોવર્ધન પર્વતની ઉત્પત્તિ થાય છે. એ ગોવર્ધન પર્વતની અંદર રત્નમય ગુફાઓ, સુંદર ઝરણાઓ અને સુંદર વૃક્ષો તથા કુંજો જે છે એ સુશોભિત થતા હતા. તેમાં અન્ય પણ નાના પ્રકારની સામગ્રીઓની ઉપસ્થિતિ હતી. તે જોઈને રાધાજી અતિશય પ્રસન્ન થયા અને ભગવાન શ્રી કૃષ્ણની સાથે એવો ભૂતલ પર પ્રગટ થયા હતા. આ પ્રમાણેની કથા ગર્ગ સંહિતાની અંદર જોવા મળે છે. બીજી એક કથા ગર્ગ સંહિતાની અંદર વૃંદાવન ખંડ અધ્યાય 2 ની અંદર જોવા મળે છે. કથા એવી હતી કે ભગવાનની પ્રેરણાથી દ્રોણાચલ પર્વત જે છે એની પત્નીમાં ગોવર્ધનનો જન્મ થયો હતો. ભક્તો પર્વતો પણ જે છે એ એક રૂપે મૂર્તિમાન મનુષ્ય જેવા જ છે ભક્તો, અને બીજા રૂપે એ પહાડ રૂપે હોય છે. હિમાલય પણ મૂર્તિમાન છે અને મેના પણ મૂર્તિમાન છે. એની કથા તો તમે જાણો જ છો બધા કે એમના થકી પાર્વતી દેવીનું પ્રાગટ્ય થયું હતું અને એ પાર્વતી દેવી જે છે એ શંકરજીને વરેલા હતા. તેમ આ દ્રોણાચલ નામનો જે પર્વત જે છે એ પર્વત પણ મૂર્તિમાન પણ છે અને એમની પત્ની થકી ગોવર્ધનનું પ્રાગટ્ય થયું હતું. ભગવાનના જાનુ થકી વૃંદાવન અને તેઓના વામ સ્કંદ થકી યમુનાજી પ્રગટ થયા. ગોવર્ધનને ભગવત રૂપ જાણીને જ હિમાલય આદિ પર્વતોએ તેનું પૂજન તથા સ્તુતિ કરી. એક સમયની વાત છે, તીર્થયાત્રાના પ્રસંગમાં રાવણના દાદા પુલસ્ત ઋષિ એ દ્રોણાચલ પર્વતની ઉપર આવ્યા અને તેઓ ગિરિરાજ ગોવર્ધનને જોઈને અતિશય મુગ્ધ થઈ ગયા અને તેઓના પિતા દ્રોણાચલની પાસે જઈને તેઓ બોલ્યા કે અમે પુલસ્ત ઋષિ છે અને અમો કાશીની અંદર નિવાસ કરીએ છીએ. અમે એક યાચના લઈને તમારી પાસે આવેલા છે. તમે તમારા પુત્ર ગોવર્ધનને અમને અર્પણ કરો તો અમે એને કાશીમાં લઈ જઈને સ્થાપન કરીએ અને એ જ પર્વત પર અમે તપસ્યા કરીએ. તેઓની આ વાત સાંભળી દ્રોણાચલ પર્વત તો સ્તબ્ધ થઈ ગયા, પરંતુ ઋષિની માંગણીનો અનાદર કરે તો ઋષિ જે છે એ ક્રોધાયમાન થઈ જાય અને પોતાને શાપ આપી દે. એટલે શાપના ભયથી એ ગોવર્ધનને આપવા માટે તૈયાર થયા. ગોવર્ધને પણ
ઋષિની આ માંગણી જે છે એ સ્વીકારી અને ઋષિને કહ્યું કે હે પુલસ્ત ઋષિ, અમે 2 યોજન ઊંચા છીએ અને 5 યોજન પહોળા છીએ. તમે મને કાશી કઈ રીતના લઈ જશો? ત્યારે મુનિએ કહ્યું, હે ગોવર્ધન, તમે અમારા સામર્થ્યથી પરિચિત નથી. હું મારું વિશાળ રૂપ ધારણ કરી તને હાથથી ઉચકીને ત્યાં લઈ જઈશ. ત્યારે ગોવર્ધને કહ્યું કે ઋષિ, અમે તમારી સાથે આવવા માટે તૈયાર છીએ, પરંતુ મારી એક શરત છે. તમે જો મને માર્ગમાં લઈ જતા કોઈ કાર્યને અર્થે મને જો તમે નીચે મૂકી દેશો તો હું ત્યાં જ સ્થાપન થઈ જવા. ત્યારે પુલસ્ત ઋષિએ તેમની શરત જે છે એ સ્વીકાર કરી લીધી અને પુલસ્ત ઋષિ પર્વતને લઈને કાશી જવા માટે તૈયાર થયા. આ તરફ માર્ગની અંદર જતા થતા ગોવર્ધનને વ્રજભૂમિના દર્શન થયા અને તેણે વિચાર્યું કે ભગવાન શ્રી કૃષ્ણ અહીં જ અવતીર્ણ થઈને બાલ્ય તથા કિશોર આદિ અવસ્થામાં રાધાજી તથા ગોપ ગોપીઓ સાથે મધુર લીલાઓ કરશે. તેઓના અનુપમ રસ વગર હું રહી જઈશ. આ પ્રમાણેનો વિચાર કરી પર્વત જે છે એ એકદમ ભારી થઈ ગયો, જેનાથી મુનિને ઘણું કષ્ટ થવા લાગ્યું. એટલે એ અતિશય શ્રમિત થઈ ગયા અને આવા સમયની અંદર આ મુનિને લઘુ શંકા પણ જે છે એ લાગી. એટલે એમણે ગોવર્ધન પર્વતને વ્રજભૂમિની પાસે મૂકી દીધો અને પોતે લઘુ શંકા કરવા માટે ગયા. લઘુ શંકા કરીને પુનઃ જેવો એ પર્વતને ઉપાડવા જતા હતા એટલે ગોવર્ધને કહ્યું કે ઋષિ, આપણી જે શરત થઈ હતી એ શરતનો તમે ભંગ કરેલો છે, માટે હવે હું તો અહીં જ રહેવાનું. ગોવર્ધનની વાત સાંભળી પુલસ્ત ઋષિને અતિશય ક્રોધ આવ્યો અને એણે ગોવર્ધનને શાપ આપી દીધો કે તે મારો મનોરથ પૂર્ણ કરેલો નથી, માટે જા હું તને શાપ આપું છું. પ્રતિદિન તો તલ જેટલો ઘટતો જશે. આ પ્રમાણે શાપ આપી ઋષિ કાશી ચાલ્યા ગયા. આજે પણ ભક્તો તમે જુઓ, શાસ્ત્રોની અંદર એ ગોવર્ધન પર્વતની ઊંચાઈ 2 યોજન બતાવેલી છે. 2 યોજન એટલે કેટલા? 1 યોજનની અંદર 16 કિલોમીટર આવે, તો 32 કિલોમીટર ઊંચો એ પર્વત હતો. તો આજે એ પર્વત જે છે એ અતિશય નાનો થઈ ગયો છે. નાનો એટલે એકાદ માળ જેટલો રહી ગયો છે. એનું કારણ પુલસ્ત ઋષિએ જે શાપ આપેલો હતો એ શાપ જે છે એ આની અંદર કારણ છે ભક્તો. એટલે ગોવર્ધન પર્વત જે છે એ અત્યારે પોતાના પૂર્વના વૈભવ જેવો જે છે એ દ્રષ્ટિગોચર થતો નથી. એની અંદર ભક્તો આ કારણ છે. આ પ્રમાણેની કથા ગર્ગ સંહિતાની અંદર વૃંદાવન ખંડ અધ્યાય 2 ની અંદર આવેલી છે. બીજી એક કથા જે છે ભક્તો એ ભગવાન શ્રી રામની સાથે પણ સંબંધ ધરાવે છે. વાત એવી હતી કે પ્રથમ આ ગોવર્ધન પર્વત જે છે એનું સ્થાન હિમાલય પર હતું. ભગવાન શ્રી રામચંદ્રજી જ્યારે સમુદ્રની ઉપર સેતુનું નિર્માણ કરતા હતા
ત્યારે વાનરો મોટી મોટી પર્વતની શિલાઓ જે છે એ લાવીને ભગવાન શ્રી રામની આજ્ઞા પ્રમાણે સમુદ્રની અંદર નાખવા લાગ્યા. પુલનું નિર્માણ જોરશોરથી ચાલતું હતું. આ તરફ પવનપુત્ર એક વિશાલ શિલા લેવા માટે હિમાલય પર આવ્યા અને એમની દ્રષ્ટિ આ ગોવર્ધનની ઉપર પડી. એટલે હનુમાનજી મહારાજ જે છે એ ગોવર્ધનને ઉચકવા ગયા. એટલે ગોવર્ધન જે છે એ પોતે બોલ્યો કે હે પવનપુત્ર, તમે મને જો રામના દર્શન કરાવવાની શરત રાખતા હો, અર્થાત કે તમે મને રામના દર્શન કરાવવા માટે વચનબદ્ધ થતા હોવ તો જ હું તમારી સાથે ત્યાં આવું. હનુમાનજી મહારાજે કહ્યું કે ભલે. પ્રથમ તો હનુમાનજી મહારાજ ગોવર્ધન પર્વતને ઉચકવા માટે ગયા તો ગોવર્ધન ઉચકાતો જ નહીં હતો. અને પછી ગોવર્ધને આ પ્રમાણેની શરત રાખી અને હનુમાનજી મહારાજ જ્યારે એને વચન આપે છે કે હું તને રામના દર્શન કરાવીશ, ત્યારે ગોવર્ધન જે છે એ અતિશય લઘુ ભારથી યુક્ત થઈ ગયા અને ત્યારે હનુમાનજી મહારાજ એને ઉચકીને લઈ જવા લાગ્યા. હવે હનુમાનજી મહારાજ એને લઈને જ્યારે જતા હતા ત્યાં માર્ગની અંદર વ્રજમંડલ આવ્યું અને તે વખતે પર્વતની શિલાઓ લાવનારા વાનરોએ હનુમાનજી મહારાજને કહ્યું કે હનુમાનજી મહારાજ, સેતુનું નિર્માણ થઈ ગયું છે, હવે શિલાની જરૂર નથી. એટલે હનુમાનજી મહારાજે એ પર્વત જે છે એ વ્રજમંડળની અંદર સ્થાપન કરી લીધો અને પોતે જવા લાગ્યા. એટલે ગોવર્ધન પર્વત જે છે એ હનુમાનજીને કહે છે કે પવનપુત્ર, તમે તમારી પ્રતિજ્ઞા ભૂલી ગયા લાગો છો. આપ અમારી સાથે વચનબદ્ધ થયા હતા કે અમો તમને શ્રી રામના દર્શન કરાવશું. હનુમાનજી મહારાજ ગોવર્ધનને કહે છે કે ગોવર્ધન, તું અહીં જ રહે, હું ભગવાન શ્રી રામને પૂછીને આવું છું. હનુમાનજી મહારાજ ભગવાન શ્રી રામ પાસે પધાર્યા અને ભગવાન શ્રી રામને એમણે બધી વાત કહી. ત્યારે ભગવાન શ્રી રામે કહ્યું, હનુમાન, તું ગોવર્ધનને જઈને ધીરજ આપ અને કહે કે હવે પછી જ્યારે હું કૃષ્ણ અવતારની અંદર આવીશ ત્યારે તને મારા દર્શનનું સૌભાગ્ય પ્રાપ્ત થશે. તારી ગિરિકંદરાઓની અંદર હું અનેક લીલાઓ કરીશ અને તને મારા કરકમળો દ્વારા હું ધારણ કરીશ. આ પ્રમાણે હનુમાનજી મહારાજને કહે છે. હનુમાનજી મહારાજ પણ ગોવર્ધન પર્વતની પાસે જાય છે અને એને બધી વાત કરે છે. હનુમાનજીની વાત સાંભળી ગોવર્ધન પર્વત અતિશય પ્રસન્ન થાય છે. અને પછી તમે જુઓ કથા, કૃષ્ણ અવતારની અંદર ઇન્દ્રએ જ્યારે અતિશય વૃષ્ટિ કરી ત્યારે એ જ ભગવાન શ્રી રામ જે કૃષ્ણ અવતાર ધારણ કરીને આવેલા હતા એમણે એ ગોવર્ધન પર્વતને પોતાના કરકમલની અંદર ધારણ કરેલો હતો. આ પ્રમાણેની કથા પુરાણોની અંદર જોવા મળે છે. બીજી એક કથા જે છે ભક્તો, એ નારદ પુરાણની અંદર જોવા મળે છે. નારદ પુરાણની અંદર ઉત્તર ભાગની અંદર એક બહુ સુંદર કથા છે જેમાં ગોવર્ધનની ઉત્પત્તિ કેવી રીતના થઈ એ બતાવવામાં આવેલી છે. ત્યાં લખેલું છે કે પ્રાચીન કલ્પની વાત છે. વૃંદાવનમાં ગોવર્ધન નામના એક દ્વિજ ઘણી ભારી તપસ્યા કરતા હતા. તે સમસ્ત સંસારથી વિરક્ત થયા હતા. દેવતાઓએ ભગવાનને પ્રાર્થના કરી તેને દર્શન આપવાનો અનુરોધ કર્યો. દેવતાઓની વિનંતી સાંભળી એ બ્રાહ્મણની સન્મુખ
ભગવાન શ્રીમન નારાયણ જે છે એ પ્રગટ થયા હતા. પોતાની સન્મુખ પરમાત્માને આવેલા જોઈને તેમના રૂપ ઉપર મુગ્ધ થઈ ગોવર્ધન નામનો દ્વિજ જે છે એ એમના ચરણમાં પડી ગયો અને ભગવાનને એણે સાષ્ટાંગ પ્રણામ કર્યા. ત્યારબાદ એ ગોવર્ધન બ્રાહ્મણે ભગવાનની સ્તુતિ કરી એટલે ભગવાન બહુ પ્રસન્ન થયા અને એને વરદાન માગવા કહ્યું. ત્યારે તે બ્રાહ્મણે વરદાન માગ્યું કે તમે તમારા બંને ચરણ દબાવી મારી પેટ ઉપર ઊભા રહો. આ જ વર તમે અમને અર્પણ કરો. ત્યારબાદ પરમાત્મા જે છે એ એની પીઠની ઉપર આરૂઢ થઈ ગયા. ત્યારે તે બ્રાહ્મણે કહ્યું, હે પ્રભુ, તમે મારી પીઠ ઉપર ચડેલા છો, હવે તમને હું મારી પીઠ પરથી નીચે ઉતારી ન શકું, એટલે આ જ રૂપમાં તમો સ્થિત થઈ જાઓ. એટલે ભગવાન પર્વત રૂપ ધારી ગોવર્ધન બ્રાહ્મણનો ત્યાગ ન કરીને તેના પર જ સ્થિત રહ્યા. કૃષ્ણ અવતારની અંદર ભગવાને પોતાના સારૂપ્યને એટલે કે પોતાના જેવા જ રૂપને પામેલો જોઈ ગોવર્ધનને નંદ આદિ દ્વારા પૂજન તથા ભોજન કરાવેલું હતું. અન્નકૂટ તથા દુગ્ધ આદિ દ્વારા પર્વત રૂપધારી બ્રાહ્મણને તૃપ્ત કરી તેને ખૂબ તરસો જાણી નૂતન મેઘો જે ઇન્દ્રએ પાડેલા હતા તેનું જલપાન કરાવેલું હતું અને વિવિધ ઉપચારો દ્વારા તેની પૂજા કરાવેલી હતી. આ એક કથા જે છે એ નારદ પુરાણની અંદર જોવા મળે છે. કહેવાનો ભક્તો તાત્પર્ય એ છે કે ભગવાને ગોવર્ધન પર્વત જે ઉચકો તેની અંદર પણ રહસ્ય છે. કારણ કે પેલો જે ગોવર્ધન નામનો બ્રાહ્મણ જે છે એ કેટલા વર્ષથી ભૂખ્યો અને તરસ્યો જે છે એ પોતે ગોવર્ધન પર્વતની નીચે સૂતેલો હતો અને ભગવાન એની પીઠની ઉપર ચડી ગયા હતા. અને ભગવાને જોયું કે આ ઘણા વર્ષોથી અન્ન જલથી રહિત છે, એટલે ભગવાન શ્રી હરિએ એક રૂપ ધારણ કર્યું અને પોતે જ ખાતા હોય એમ બધાને બતાવ્યું. પરંતુ વાસ્તવની અંદર તો એ બધી જ સામગ્રીઓ છે પેલો ગોવર્ધન નામનો બ્રાહ્મણ જે છે એ ભક્ષણ કરતો હતો. અને સાથે સાથે ઇન્દ્રએ વૃષ્ટિ પણ કરી અને એટલી બધી વૃષ્ટિ કરી કે બધું જ જલ જે છે પેલો ગોવર્ધન નામનો બ્રાહ્મણ જે છે બધું પાન કરી ગયો હતો. આ પણ એક કથા જે છે એ નારદ પુરાણના ઉત્તર ભાગની અંદર જોવા મળે છે. અને ભગવાને સામગ્રીઓ ધરાવી, વિવિધ પ્રકારની સામગ્રીઓ ધરાવી એ ગોવર્ધન બ્રાહ્મણને તૃપ્ત કરેલો હતો. ભક્તો, આવી એક કથા જે છે એ નારદ પુરાણની અંદર જોવા મળે છે. આ પ્રમાણે અન્નકૂટ ઉત્સવની લીલાઓ જે છે વિભિન્ન પુરાણોની અંદર જોવા મળે છે. એની અંદર ગોવર્ધન પર્વત જે છે એ પર્વતની પૂજા અવશ્ય કરવી. ભક્તો, ભગવાન સ્વામિનારાયણે પણ સત્સંગી જીવનના ચતુર્થ પ્રકરણની અંદર ગોવર્ધન પર્વત કેટલો મોટો બનાવવો, કેવી રીતના એની પૂજા કરવી એ બધી જ વિધિ બતાવેલી છે. ભક્તો, એ પ્રમાણે વિધિ વિધાનથી એ ગોવર્ધન પર્વતની પ્રાતઃકાળે પૂજા કરવી અને ત્યારબાદ મધ્યાહન સમયે જે છે એ ભગવાન શ્રી હરિની સન્મુખ જે છે એ અન્નકૂટ જે છે એ અર્પણ કરવું. દરેક સંપ્રદાયની અંદર જે પણ સામગ્રીઓ પ્રચલિત છે એ બધી જ વસ્તુ જે છે એ ભગવાનને અર્પણ કરવામાં આવે છે. આપણા સંપ્રદાય એટલે કે ઉદ્ધવ સંપ્રદાય, સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર ભગવાન સ્વામિનારાયણ જ્યારે ઉપસ્થિત થતા ત્યારે એ પ્રથમ વખત જે અન્નકૂટ વિક્રમ સંવત 1870ની અંદર થયો હતો ત્યારે 101 પ્રકારની સામગ્રીઓ જે છે એ ભગવાનના અન્નકૂટની અંદર પૂરવામાં આવેલી હતી. એ સામગ્રીઓ આપણા અહીં પણ પૂરવામાં આવે છે. આ ઉપરાંત જે દેશની અંદર જે વ્યક્તિ રહેતો હોય
અને એ દેશની અંદર વિવિધ પ્રકારની સામગ્રીઓ પ્રચલિત જે હોય એ સામગ્રીઓ પણ ભગવાનના અન્નકૂટની અંદર ધરાવવી, કારણ કે એ દેશની અંદર એ સામગ્રીઓ પ્રચલિત છે. હવે દાખલા તરીકે દક્ષિણની અંદર ઇડલી છે, ઢોસા છે, એ બધું બહુ પ્રચલિત છે. તો અન્નકૂટની સામગ્રીની અંદર પણ જે સામગ્રી નક્કી કરેલી છે તેની સાથે પણ ઇડલી છે, ઢોસા છે, ચટણી છે, એ બધી વસ્તુઓનો ભોગ ભગવાનને લગાવવાનો. એ ઉપરાંત બીજા પણ કોઈક દેશની અંદર જે વસ્તુ ભગવાન શ્રી હરિના અન્નકૂટની અંદર ઉપયોગી હોય એ વસ્તુ ધરાવવી. શુદ્ધ વસ્તુ હોવી જોઈએ અને શુદ્ધ શાકાહારી હોવી જોઈએ ભક્તો. એની અંદર કોઈ પણ જાતનું આમિષ અન્ન જે છે એ ક્યારેય પણ ચાલે નહીં. માટે ભક્તો આ પ્રમાણે જે છે એ ગોવર્ધન ઉત્સવ જે છે એ ભગવાન શ્રી કૃષ્ણ સાથે સંબંધ ધરાવે છે. અને આ ગોવર્ધન ઉત્સવ જે છે એ ભગવાન સ્વામિનારાયણે પણ કરેલો હતો. અને આ જ ઉત્સવ જે છે એ ઇતર સંપ્રદાયોની અંદર પણ થાય છે. માટે બધા જ ભક્તો કારતક સુધી એકમને દિવસે ભાવપૂર્વક આ અન્નકૂટના દર્શન કરવા માટે અવશ્ય જાય. હવે આ ગોવર્ધન મહોત્સવ એટલે કે અન્નકૂટ મહોત્સવ સંબંધી બીજી એક મહત્વની વાત જે છે ભક્તો, એ પણ તમને જણાવી દઉં. સત્સંગી જીવન ચતુર્થ પ્રકરણ 58મા અધ્યાયની અંદર 10 થી 13મા શ્લોકની અંદર ભગવાન સ્વામિનારાયણ પોતાના આશ્રિતોને અન્નકૂટનો ઉત્સવ કેવી રીતના કરવો તેની સંપૂર્ણ રીતિનું પ્રકાશન કરે છે. 1 થી 8 શ્લોકની અંદર તો ભગવાન સ્વામિનારાયણે આ ઉત્સવની અંદર ભગવાનને કયા વસ્ત્ર અર્પણ કરવા તથા કઈ કઈ સામગ્રીઓ જે છે ભગવાનને ધરાવવી એ બધી વસ્તુની વાત કરેલી છે. અને ત્યારબાદ ભગવાન સ્વામિનારાયણ જે છે એ પોતે કહી રહ્યા છે કે આ અન્નકૂટ મહોત્સવના દિવસે પ્રાતઃકાળે વાછરડા, વાછરડીઓ, વૃષભો અને ગાયોને હળદર, કુમકુમ આદિક વડે પૂજવા અર્થાત કે એની પૂજા કરવી. અને ત્યારબાદ સુગંધિત પુષ્પમય હારોથી અને તેમના શિંગડાઓને સિંદૂર, ગૌરિકાદિક વડે રંગી તેને અલંકૃત કરવા. અને નૂતન તૃણાદિક એટલે કે ઘાસ વડે તે સર્વને સંતુષ્ટ કરીને ભગવંત મંદિરના અગ્રભાગની અંદર એને ખેલાવવા. ભગવાન સ્વામિનારાયણ સ્પષ્ટ રૂપે કહે છે કે આ દિવસે પ્રાતઃકાળની અંદર ગાયોના જે ગણ છે, બળદો છે, વાછરડા છે, વાછરડીઓ છે, એ બધા લાવવા અને મુખ્ય મંદિર જે છે ત્યાં એને બાંધવા, એનું પૂજન કરવું, એને હાર અર્પણ કરવા, એને ઘાસ છે ઇત્યાદિક સામગ્રી જે છે એ નિવેદિત કરવી. અને ત્યારબાદ ભગવાન સ્વામિનારાયણ કહે છે કે ગાયોના ગોબર વડે ગોવર્ધન બનાવવો અને પછી એની પૂજા કરવી અને પછી એની પરિક્રમા કરવી. પૂજનની અંદર પણ વૈદિક મંત્રો દ્વારા એને પંચામૃત કરવો, એને ભોગ સામગ્રી ધરાવવી. એ ગોવર્ધન જે છે એની અંદર ભગવાનની ભાવના કરીને જ એનું પૂજન કરવું ભક્તો. આ પ્રમાણેનો વિધિ પૂર્ણ થયા બાદ નિજ મંદિરની અંદર ભગવાનને
આપણા સંપ્રદાયની અંદર જે સામગ્રીઓ માન્ય કરેલી છે અને જે દેશની અંદર જે સામગ્રીઓ પ્રચલિત છે તેનો અન્નકૂટ ધરાવવો. આ અન્નકૂટ છે ને ભક્તો, લગભગ 4 થી 5 કલાક સુધી ઠાકોરજીની સન્મુખ જે છે એ રાખવો અને પછી એ અન્નકૂટ જે છે એને વડો કરવો, અર્થાત કે ઠાકોરજી સન્મુખ જે અન્નકૂટ ધરાવેલો છે ત્યાંથી તેને ઉઠાવી લેવો. આ પ્રમાણેની બધી જ વિધિ ભગવાન સ્વામિનારાયણે સત્સંગી જીવનના અધ્યાય 58 ચતુર્થ પ્રકરણની અંદર સ્પષ્ટ રૂપે લખેલી છે. તો આ વિધિ પ્રમાણે અન્નકૂટનો ઉત્સવ જે છે એ કરવો, જેથી કરીને ભગવાન શ્રી હરિ તમારા પર અતિશય રાજી થશે. આ પ્રમાણે અન્નકૂટનો ઉત્સવ જે છે એ આપણી પ્રાચીન પરંપરાથી ચાલ્યો આવે છે. આ ઉત્સવ જે છે એ સનાતન હિન્દુ ધર્મનો ઉત્સવ છે. માટે આ ઉત્સવ જે છે એ દરેક મંદિરોની અંદર કરવો જરૂરી છે. ભક્તો, આટલું કહીને હું મારી વાણીને વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણી પશ્યંતુ, માં કશ્ચિત દુઃખ ભાગ ભવેત અસ્તુ. જય સ્વામિનારાયણ. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે સહજાનંદ સ્વામી મહારાજની જય.